સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા। ડીસીપીએ તમામની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। તાજેતરમાં જ બનેલા ગુનાના આરોપીઓને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને આ તમામને ગુનાખોરીનો રસ્તો છોડી રોજગારી કમાવા માટે સમજાવવામાં આવ્યા હતા। સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે ગુનેગારોને સબક શીખવાડવા માટે અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ સતત પ્રયાસો કરતી રહી છે। તેના ભાગરૂપે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ડીસીપીએ આ તમામ ગુનેગારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં શરીર સંબંધી ગુના જેમ કે મારામારી કે અન્ય કોઈ રીતે ઈજા પહોંચાડનારને પણ બોલાવવામાં આવ્યા હતા। તાજેતરમાં બનેલા ગુનાના આરોપીઓને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામને ગુનાખોરીનો રસ્તો છોડી રોજગારી કમાવા માટે સમજાવવામાં આવ્યા હતા। માન્ય સીપી સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અને અમારા સેક્ટર સાહેબના પણ માર્ગદર્શનથી અમે અમારા વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં જે પણ અસામાજિક તત્વો છે, જે ટપોરી છે, જે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે કે મિલકત સંબંધી આરોપીઓ છે, એમાંથી જે હમણાં નજીકમાં તાજેતરના ગુના બન્યા હતા એ તમામ આરોપીઓને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જેમાં કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો કે જેમનો એમના વિસ્તારમાં આતંક છે એમને બોલાવવામાં આવ્યા હતા। અમારી સાથે અમારા એસીપી, અમારા બંને પીઆઈ તમામ હાજર હતા અને તમામને સૂચના આપવામાં આવી છે કે હવે પછી જે પણ ઇલીગલ કામ કરે છે એ કામ છોડી દે અને બીજું કોઈની સાથે મારામારી કે પણ ના કરે। જો મારામારી નહીં કરશે તો એમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈની દાદાગીરી અહીંયા ચલાવી લેવામાં નહીં આવે અને સામાન્ય એક્સિડન્ટમાં પણ જે મારામારી કરે છે એવા આરોપીઓને પણ બોલાવીને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બધું અહીંયા ચાલશે નહીં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।